નમો સિદ્ધાન નમો આયર્યાન નમો ઉજ્જાયણમ નમો લોય સવસાહમ ઈશો પંચમુખાન સર્વ પાવોપનાશનમ મંગલાણં ચ સર્વેશી પરમં ભોય નમો દુર્વારાગાદે વૈરિવારવિનાય અર્હતે યોગિનાથાય મહાવીરાય મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં કર્મભૂતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણવદ્ધિં અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ। શ્રી સત્પુરુષના વચનામૃત નિદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતિથી અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાભાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર કૃપાળ જયવંત વર્તો। ઓમ શાંતિ શાંતિ શાંતિ। અનંત અનંત ભાવ વેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે સકલ સ્વાધ્યાયમાં શ્રી સમયસાર સતશાસ્ત્ર એનો જીવાજીવ અધિકારમાં શ્લોક 38મો છે। અમિકો ખલુ શુદ્ધો દર્શનનાણમયો સદા જોવે નવ્યથી મજ્જમ કિંચિવી અણમ પરમામ
આખી ગાથા છે. એક શુદ્ધ સદા આરોપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારો ધરી પરમાણુ માત્ર નથી ખરે. હું એક છું, એક છું, એકાર એકાકી છું. દરેક આત્માઓ, દરેક પદાર્થ એકાર એકાકી છે. હું આત્મા શુદ્ધ છું. અશુદ્ધિ બધી અવસ્થાઓમાં છે, મારો સ્વભાવ તો શુદ્ધ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલો પર વિચાર તો. કુંકુમની માતાએ પણ આજ કે ભોરિયામાં બોધ આપે છે કે શુદ્ધોશી બુદ્ધોશી નિરંજનોશી સંસાર માયા પરિવર્તિતોશી. સંસાર સ્વપ્નમ તેજ મોહ નિદ્રા કુંકુમ ચંતી. માતા બોલે છે, સમજાવે છે, જ્ઞાન આપે છે. જ્ઞાન દર્શન આનંદ સ્વરૂપી હું આત્મા છું. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન. જ્ઞાન એ ગુણ છે અને જ્ઞાની આત્મા એ ગુણી છે. ગુણ ગુણીનો અભેદ સંબંધ હોય છે. તો જ્ઞાન દર્શન જેવા અનંત ગુણોનો હું પિંડ આત્મા દેવ ભગવાન છું. મારા સ્વરૂપથી બહારમાં મારું કંઈ નથી, કશું નથી. કંઈ અન્ય તે મારું નહીં, પરમાણુ માત્ર પણ નથી કર્યા. અને આપણે કેટલાય પદાર્થો મારું છે, મારું છે, મારું છે, મારું છે કરી અને અજ્ઞાન ભાવનો જટ કરી, રાગ દ્વેષના ભાવો કરી અને સંસારમાં અનાદિકાળથી પરિભ્રમણ કરી રહ્યા છે. પરમાણુ માત્ર આપણું નથી. કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું થઈ શકે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો માલિક બની શકે નહીં. સંયોગ સંબંધમાં બધા દ્રવ્યો રહેલા છે. તો મારો શું શાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાજુ છે. તો પછી પરદ્રવ્યોમાં આકર્ષણ કેમ, મમતા કેમ, સુખ બુદ્ધિ કેમ, એની પાછળ દોડાદોડ કેમ? અજ્ઞાનતાના કારણે. પછી કંઈક એકલો આવે ને એકલો જવાનો છે, બધી ખરાબ. ત્રિકાળ એકાકી દરેક આત્મા છે. ત્રિકાળ એકાકી છે. તો નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટળે છે અને પરમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે. નિજ કો નિજ પર કો પર જાન ફિર દુઃખ કા નહીં. વારંવાર સ્વાધ્યાય સત્સંગ સાંભળી જ્ઞાનીઓના વચનો વાંચી વિચારીને પણ આ દ્રઢતા કરવાની છે કે હું ત્રિકાળ એકાકી આત્મા છું. જે કંઈ પદાર્થોના સંયોગ યોગ થાય એમાં હરક્ષોપ નહીં કરવો. કેમ કે દરેકનું પરિણામ દ્રવ્યની યોગ્યતા અનુસાર થવાનું છે. તમારાથી કંઈ ફેરફાર થવાનો નથી, કોઈનાથી કંઈ ફેરફાર થવાનો નથી. તો એમાં ઉપયોગને સ્થિર કરો. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બનતો તૃપ્ત તુજને સુખ હો ઉત્તમ થશે. સમસ્યા નીકળતા કર્મગાથામાં મૂક્યું છે. છો એક શોધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છો. એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આસો ક્ષય કરું.
છું એક શુદ્ધ સદા મમત્વહીન હું. મમત્વ પરમાં કરવાથી જીવ બંધાય છે. હું પરતાણ નહીં પર ન મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ જાવે ધ્યાન પાવે જીવ કેટલા. અહીં સ્વાધ્યાયમાં હોલમાં બેસી છે એટલે આપણને થાય મારું કોઈ નથી, પાછું બહાર નીકળે તો બધા મારા જ છે. જ્ઞાન ગેરહાજર થઈ જાય છે. કેમ કે સ્વસંવેદાત્મક જ્ઞાન નથી, અનુભવ જ્ઞાન નથી. ક્ષોક્ષમ જ્ઞાનને વિકળ થતા વાર છે. દ્રઢતા કરવાની છે અને આત્માની અનુભૂતિ સાથે જે જ્ઞાન પ્રગટ થશે એ પરંપરાએ મોક્ષનું કારણ થશે. જ્ઞાન દર્શન સ્વરૂપી હું આત્મા છું. જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત હોળી આવા અનંત ગુણનો ભેદ પિંડ હું આત્મા છું. એમાં ઉપયોગને સ્થિર કરી લીન કરી અને બધા વિભાવોને હું શીઘ્ર ક્ષય કરું. આમાં સદા પ્રીતિવંત વનયામાં સદા સંતુષ્ટ ને, આનાથી બનતો તૃપ્ત તુજને, સુખય હો ઉત્તમ થશે. બહુલોક જ્ઞાન ગુણે રહિતયા પદ નહીં પામી શકે, રે ગ્રહણ કરતું નિર્તયા જો પરમ મોક્ષે છાતમ. તું સ્થાપ નિજને મોક્ષ પંથે જ્યાં અનુભવ તે હને, તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે રત્નત્રયના અભેદ માર્ગમાં તારા ઉપયોગને લગાવ અને એનો જ અનુભવ કર, સ્વરૂપનો જ અનુભવ કર અને સ્વરૂપ વસ્તુ થાય. એમાં જ નિત્ય વિહાર કર, હંમેશા સમય એમાં જ રમણતા કર. નહીં વિહર પર દ્રવ્યો વિશે, પર દ્રવ્યોમાં રમણતા છોડી. અનાધિકાળથી સમસ્ત જગત પર વસ્તુઓને પરભાવમાં વળી જાય છે. એટલે આપણે લાગે મારા સિવાય બધા, આપણે એમ લાગે કે હું પણ અત્યાર સુધી પરભાવમાં જ વયો ગયો છું અને હજી જ્યાં સુધી સ્વરૂપના આશ્રય ઉપયોગ દૃષ્ટિ નહીં કરું ત્યાં સુધી પરભાવમાં જ હું વિહરવાનો છું. હું પરતાણો નહીં પર ન મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન તાળે જીવ તે. હું પરનો નથી અને પર કોઈ મારું નથી. આત્મા સિવાય બધું પર છે. એક મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ નથી. પરનો નથી ને પર કોઈ મારું નથી. તો પરમાંથી ખસ અને સ્વમાં આટલું કરે તો અને તો 84માં અને તારી મૂર્ખામની ઉપર હસ. હું જ્ઞાન માત્ર આત્મા છું. જ્ઞાન કેવળ એક હું જ્ઞાયક સત્તા છું. ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક સત્તા છું. નિબોધમાં જવું તો પણ હું જ્ઞાયક છું અને સિદ્ધલોકમાં જવું તો પણ હું જ્ઞાયક છું. એ સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. જે એમ ધ્યાવે ધ્યાન કાળે હું પરતણો નહીં પર ન મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાનમાં જીવ આ પ્રકારના ભાવ કરે એ જીવ સાચો ધ્યાતા ધ્યાન ધ્યેયની એકતા કરીને કાર્યની સિદ્ધિ કરી લેશે. ગમે એટલું કરો
પણ ઉપયોગ સ્વરૂપમાં સ્થિર નહીં થાય તો મોક્ષ માર્ગમાં એક ડગલું પણ આગળ નહીં વધી શકે. 12માં ને 12માં આટલું મેં વાંચ્યું ને આટલી માળાઓ ફેરવીને આટલા પ્રતિક્રમણ કર્યા ને આટલી સામાયકો કરીને આવા ભગવાનના દર્શન કર્યા ને આટલું તપ કરીને આટલું દાન કર્યું એ બધું 12માં કર્યું છે. ઉપયોગને અંદરમાં લીન કર્યો નથી. તું સ્થાપન જને મોક્ષ પંથે જા અનુભવ તે હને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો. તો દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મથી પણ રહિત હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની આત્મા છું. ભાવ કર્મ નિરોધ કરવાથી દ્રવ્ય કર્મનો નિરોધ થાય છે અને દ્રવ્ય કર્મના નિરોધથી સંસારનો નિરોધ થાય છે. ભાવ કર્મ નિરોધેન દ્રવ્ય કર્મ નિરોધનમ અને દ્રવ્ય કર્મ નિરોધન સંસારસ્ય નિરોધનમ. આ નિયમ સારની ગાથામાં ટીકામાં આવે છે 18મા શ્લોકમાં. ભાવ કર્મની જે કલ્પના માટે ચેતન રૂપ જીવ વિધિની સ્ફૂર્ણ અને ગ્રહણ કરે જળ. બહુ શાસ્ત્રો વાંચ્યા, સાંભળ્યા, કર્યા, હવે શાંત થાવ, સ્વરૂપ થાવ. અહીં એના માટે જ આવ્યા હતા, આપણે એ ના કર્યું, બીજું બધું કર્યું પાછું. એના માટે તરંગ આવ્યા હતા આપણે સ્વરૂપ થવા માટે. અને સ્વરૂપ તો બહાર બહુ દૂર ને દૂર જ રહ્યું. જ્ઞાની ક્યારેય પણ પ્રવૃત્તિમાં પણ પોતાના સ્વરૂપના સ્વભાવના આશ્રય છોડતા નથી અને પરને ગ્રહણ કરતા નથી. એ માને છે કે જાણનાર જોનાર જે છે તે જ હું છું, એમ જ્ઞાનીઓના ભાવ હોય છે. નિજ ભાવને છોડે નહીં, પર ભાવ કંઈ પણ ન રહે. જાણે જુએ જે સર્વ તે હું, એમ જ્ઞાની. આત્મભાવને જ્ઞાની છોડતા નથી અને આપણે આત્મજ્ઞાન ભાવને અજ્ઞાન ભાવને પકડતા નથી. જ્યાં જ્ઞાની જાગે છે ત્યાં અજ્ઞાની ઊંઘે છે અને જ્યાં અજ્ઞાની જાગે છે ત્યાં જ્ઞાની ઊંઘે છે. જાણનાર દેખનાર હું આત્મા શાશ્વત છું, એવું જ્ઞાનીઓનું ચિંતન હોય છે. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન. હું જ્ઞાન માત્ર પર ભાવ શૂન્ય, હું સહજ જ્ઞાન ઘન સ્વયં પૂર્ણ. હું સત્ય સહજયાનંદ ધામ મેં સહજાનંદ સ્વરૂપી. मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद स्वरूपी. उतरू रमलो निज में, निज के निज में दुविधा ही क्या. निज अनुभव रस से सहज तृप्त में सहजानंद स्वरूपी. मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं સહજાનંદ અદ્વૈત સંયોગમાં છે. હું પિતા એકાત્મા છું. એ ગૌ મેં શાસદો અપા જ્ઞાન દર્શન લક્ષણો શેષા મેં ગાયા બાવા સવે સંયોગ લક્ષણો. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી ભાવ છે. આવી દશા આવે ત્યારે કામ થાય, બોલવાથી કામ નહીં થાય.
હું એવો મેં શાશ્વત હું એક શાશ્વત આત્મા છું, અનાદિકાળથી છું, અનંતકાળ સુધી રહેવાનો છું. આત્મા સિવાય હું કશું નથી ને આત્મા સિવાય કશું મારું નથી. બીજા બધા આત્માઓ પર છે અને બધા દ્રવ્યો પર છે. જ્ઞાન દર્શન છે બધું સંયોગી પદાર્થમાં એકત્વ બુદ્ધિ કરવી એ જ મિથ્યાત્વના જ્ઞાન છે. સંયોગમાં છે. આપણે અહીં કંઈ તમારા રૂમમાં આવજો તમે 6 વાગે અને તમે તો નીકળી જશે બીજા આવશે, બીજા નીકળી બીજા આવશે. તમારું શું છે? અકિંચનો હમ મિથ્યારસ્વ ત્રૈલોક્યાધિપતિ ભવે યોગી ગમ્યમ તવ પ્રોક્તમ રહસ્યમ પરમાત્મા. હું અકિંચન સ્વરૂપી આત્મા છું. એ પ્રકારની તું ભાવના કરી તો તું 3 લોકનો નાશ થઈ જઈશ. આ રહસ્ય જે માત્ર યોગીઓને જ ગમે છે એ અમે તને સંક્ષેપમાં કહ્યું છે કે હું અકિંચન સ્વરૂપી આત્મા છું. અને એમાં જ શાંતિની ક્ષમતા છે. અકિંચનતામાં જ સંયોગી વસ્તુમાં એકત્વ બુદ્ધિ કરી છે એટલે જ પરિભ્રમણ કર્યા છે. બધા આત્માઓ મારા જેવા છે અને હું પણ આત્મા છું. હવે હું બધી ઈચ્છાઓનો નાશ કરું છું, છોડું છું અને સમાજની અંદરમાં સ્થિત થાઉં છું. સૌભૂતમાં સમતા મને કો સાથ વેર મને નહીં. આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરો છો સમાન. સૌ ભૂત પ્રાણી માત્રમાં જીવ માત્રમાં 84 લાખ યોનીના બધા જીવોમાં મને સમતા ભાવ છે. સમતામાં શાંતિ છે અને મમતામાં અશાંતિ છે. કર્મ મને કોઈની સાથે વેરભાવ, દ્વેષભાવ, ઈર્ષાભાવ, મોહભાવ નથી. કોઈની સાથે મને વેરભાવ નથી, દ્વેષભાવ નથી. વેરથી વેર સમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. એવા પ્રેમ ધર્મનો પરિચય પામી નાગરયો શિરનામી. મહાભયંકર માર્ગમાં વિચરે મહાવીર સ્વામી, વિચરે મહાવીર સ્વામી. જાશોમાં પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે. હાથ જોડીને વિનવે વીરને લોક બધા ભય પામે. મહાભયંકર માર્ગમાં વિચરે મહાવીર સ્વામી, વિચરે મહાવીર સ્વામી. આવી ગંધ જ્યાં માનવ કેરી, ડંખ દીધો ત્યાં થઈને વેરી. હિંસા અને અહિંસા વચ્ચે લડાઈ ભીષણ જામી. મહાભયંકર માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. ભગવાનની પાસે શાંતિ. ઘણા ડંખ માર્યા, આપણામાંથી ઝેર નીકળીને ભગવાનના અંગૂઠામાંથી અમૃત નીકળ્યું. તો ભગવાનના અંગૂઠામાંથી શું નીકળ્યું? દૂધ, અમૃત. અને આપણે તો કાપો તો ઝેર જ નીકળવાનું, કેમ કે ઝેર જ ભર્યું છે બધું. તો દૂધ વયો જ્યાં પ્રભુને ચરણે,
ચંડકોશિયો આવ્યો શરણે. કંઈક સમજ તું કંઈક સમજ એમ કહે કરુણા. મહાભયંકર હે માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. કંઈક સમજ જે સમજ્યા તે સમજ. બહુ કીધો, બહુ પુસ્તકો વાંચ્યા, બહુ અનેક પ્રકારની સાધનાઓ કરી, પણ સ્વરૂપસ્થ જીવ ના થયો. તો ગમે એટલી સાધનાઓ કરો પણ ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થઈ અને આત્માની અનુભૂતિ ના થાય ત્યાં સુધી એ જીવ મોક્ષ માર્ગમાં નથી. ત્યાં સુધી આના જે કંઈ તપ નિયમ જપ પચખાણ હોય, જે કોઈ સાધના બધી નિષ્ફળ જાય છે. જે અકસાય છે એના કસાયો નાબૂદ થઈ ગયા છે ઘણા અંશે, અને સંપૂર્ણ. ઉદ્યમી છે, પુરુષાર્થી છે, ઇન્દ્રિયોનું દમન કરવાવાળો છે, સંસારથી જે ભય પામ્યો છે, પરિભ્રમણથી જે થાક્યો છે, એવા સુરવીર જીવને પચખાણ સાચા હોય છે. આ સુરવીરોનું કામ છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાળનો કામજોને. પ્રથમ પહેલું પુસ્તક મૂકી કરતી લેવું. હજી આપણે સંસારથી શુભાશુભ ભાવથી થાક્યા નથી. આશ્રવ બંધના કારણોને છોડતા નથી અને સંવનિજરાના કારણે અંગીકાર કરતા નથી. બધી સાધનાઓ સ્વરૂપસ્થ થવા માટે છે, એ લક્ષ્ય આપણો રહેતો નથી. તો જ્યાં સુધી પરમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ હશે, રાગ દ્વેષ હશે, મોહભાવ હશે, તો ગમે તે પ્રકારની સાધના કરીશ એ આશ્રમના જ કારણો થવાના છે, સંબંધના મોક્ષના કારણો થવાના નથી. માં મુજ્ય માં રજ માં દુષ ઇઠ્ઠ અણિઠ અઠ્ઠેસો સ્થિરમ ઈચ્છય જય ચિતમ વિચિત જાણપ સિદ્ધિ. જો તમે નિર્વિકલ્પ ધ્યાનની સિદ્ધિ ઈચ્છતા હો, ચિત્તની સ્થિરતા ઈચ્છા હો, તો ઇષ્ટ અને અનિષ્ટ પદાર્થોમાં રાગ દ્વેષ મોહ ન કરો. પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરો. કોઈ પદાર્થ આત્મા માટે ઇષ્ટે નથી ને અનિષ્ટે નથી. એટલે આપણે દેહાત્મ બુદ્ધિના કારણે ઇષ્ટ અનિષ્ટ પણ માનીએ છીએ, પણ જ્યારે આત્મબુદ્ધિ થાય છે ત્યારે ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ બધી ટળી જાય છે. તો નિર્વિકલ્પ સિદ્ધિની ધ્યાનની પ્રાપ્તિ થાય છે. ઇષ્ટનો સંયોગ અને અનિષ્ટનો વિયોગ, ઇષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ અનાધિકારથી ચાલતા જ આવ્યા છે. એમાં આપણે એના અનુભવ ભાવ કર્યા છે ને આશ્રમ બંધ ચાલુ જ રહ્યા છે. તો આત્મા અને આશ્રમ બંધના વચ્ચેનો ભેદ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી આ બધા કસાય વિશે ભાવો રહેવાના. આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવન. જીવ વર્તતો ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે, સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવન.
તો પરમ ધ્યાન ક્યારે થાય કે કાયાની કોઈ ચેષ્ટા ના થાય, કાંઈ પણ જીવ બોલે નહીં, કંઈ પણ વિચારે નહીં, તો આત્માનો ઉપયોગ આત્માકાર થઈ અને આત્મધ્યાનની પરમ ધ્યાનની પ્રાપ્તિ થાય. માં ચિત્ત માં જંપ માં ચિંત કેવી જેણ હોય થીરો અપ્પા અમીરો ઉન્મેવ પરમ હોય જાણમ. કાયાની ચેષ્ટા ના કરો, સ્ટેચ્યુ સ્થિર થઈ જાય. આપણે તો ઘડીકમાં ડાબો પગું તો ઘડીકમાં જમણો પગ કરીને, ઘડીકમાં ઉધરસ કરીને, ઘડીકમાં છીપ કરીને, ઘડીકમાં ડાફળિયા મારી, ચારે બાજુ ધ્યાન રાખી કે બધું બરાબર ચાલે છે ને. એટલે પણ તું બરાબર થાનું બાપુ. જીવ ઉપયોગ દ્વારા ચારે બાજુ ભમ્યા કરે છે, સ્થિર કરીને સ્વરૂપમાં સ્થિરતા લાવતો નથી. બહુ બોલ્યા હવે મૌન થઈ જાય. એનાથી સર્વ પ્રકારની ચંચળતાઓ ધીમે ધીમે ગૌણ થઈને બંધ થઈ જશે. કંઈ વિચારો નહીં, કાયાની પણ કંઈ ચેષ્ટા કરો નહીં, તો તમારો આત્મામાં સ્થિર થાય અને એ જ પરમ ધ્યાન છે. આત્માનો ઉપયોગ આત્મામાં સ્થિર થાય એ જ પરમ ધ્યાન છે. એમ સ્થિર છે. બિલોરી કાચ કપડા ઉપર કે કાગળ ઉપર સ્થિર કરી રાખી છે, તો કાગળ બાળી નાખે છે સૂર્યની સામે રાખીને, અને હલાવીએ તો કલાક 2 કલાક કરો, હલાવો તો કંઈ નહીં થાય. સ્થિર કરો. તો વારંવાર આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન છે. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન છે. જેવો આ પરમાત્મા છે એવો જ હું છું, જેવો હું છું એવો પરમાત્મા છે. હું મારી જ ઉપાસના કરું છું, બીજી કોઈની ઉપાસના કરતો નથી. એમ સમાધિ શબ્દમાં આચાર્ય ભગવાન કહે છે, યહ પરમાત્મા સ એવાહમ યો હંસ પરમસ્તત અહમેવ મયોકાશ્યમ ન અત્ય કિંચિત સ્થિતિ. જે પરમાત્મા છે તેવો જ હું છું, જે હું છું તે જ પરમાત્માનું સ્વરૂપ છે. તેથી હું મારી પોતાની જ ઉપાસના કરું છું, કોઈ બીજાની ઉપાસના કરતો નથી. આ સત્ય વાત છે. સોહમ સોહમ સોહમ. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણીને હે યોગીજન કરો ન કાંઈ. સોહમ. સાચો શ્વાસ સાથે જોઈને એકાગ્રચિત્તથી બેસીને જગ્યા કરો. બસ આત્માનો ઉપયોગ આત્મકાર થશે અને એ જ સાચી સાધના છે. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણીને હે યોગીજન કરો ન કાંઈ. કોઈ આપણું નથી. ત્રિકાળ એકાકી છે. દરેક દ્રવ્ય ત્રિકાળ એકાકી છે. આ પ્રકારની તું ભાવના ભાવ તો કહે છે તું પરમાત્મા થઈ જશે. એમ આચાર્ય ભગવાન કહે છે આત્માનું શાસનમાં 110મો શ્લોક છે. એમાં કહે છે કે અકિંચનોહમ ઇત્યારસ્વ ત્રૈલોક્યાધિપતિર્ભવૈ યોગી ગમ્યમ તવ પ્રોક્તમ રહસ્યમ પરમાત્મનઃ. આત્માનું શાસનનો 110મો શ્લોક છે કે મારું કોઈ નથી, હું એકલો છું, એવી ભાવના ભાવ. તેથી તું 3 લોકનો નાથ થઈ જઈશ. આ યોગીઓને જાણવા યોગ્ય રહસ્ય તને કહ્યું છે.
આનાથી પરમાત્મા સ્વરૂપ પ્રગટ થશે. આટલી ગેરંટી આપી છે કે મારું કોઈ નથી. આ કે બધા ઘરવાળાના બહાર બધા મારા જ છે. વિકાર દરેક દ્રવ્ય અને આત્મા એક આપી શકે. એગો મેં શાસક અપ્પા જ્ઞાન દર્શન લખાણો શેષા મેં બાયરા ભાવા સવે સંજોગ લખાણો. ઘરે જવું છે ઉતાવળ એટલે તો ગમે જ્યાં ઘરે તારું નથી ને ઘરવાળા તારા નથી અને અહીં તારું કોઈ નથી. ત્રણે કાળમાં ત્રણે લોકમાં તું ખુદા એકાકી છે પ્રભુ. આ ભાવના ભાવ ઘરે જવું તો શાંતિ. સારી વાત સાચી છે, પણ કયા ઘરમાં? આત્માના ઘરમાં જાય તો શાંતિ. તારું ઘર આત્મા છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ધ્યાન ધ્યાવતા જીવ લહે કેવળ જ્ઞાન. સાધના કરે છે પણ આત્માનું ધ્યાન અને આત્માની સાધના મોટા ભાગના જીવો ચૂકી જાય છે. તો આત્મા और परमात्मा अलग रहे बहुकाल सुंदर मेला कर दिया सदगुरु मिला जरा. અનાદિકાળથી આત્મા અને પરમાત્મા અલગ રહ્યા છે. હવે જો ઉપયોગ અંતર્મુખ કરીને સ્વસંબંધન કરે તો એના પરિભ્રમણો દુઃખોનો અંત આવે. બધામાં કાં તો રાગ કરે છે, કાં તો દ્વેષ કરે, કાં તો મોહ કરે છે. કોઈને શત્રુ માને છે ને કોઈને મિત્ર માને છે. સમાધિ શતકમાં એ જ વાત બતાવી છે કે મામ પશ્યનયમ લોકો ન મે શત્રુ ન ચ પ્રિય મામ પ્રપશ્યન્યમ લોકો ન મે શત્રુ ન ચ પ્રિય. આ જગતના લોકો મારા સાચા શુદ્ધ સ્વરૂપને જાણતા દેખતા નથી. તેથી નથી કોઈ મારો શત્રુ થઈ શકતો કે નથી કોઈ મારો મિત્ર થઈ શકતો. અને જે જ્ઞાની જન મારા શુદ્ધ સ્વરૂપને જાણે છે તે પણ મારા શત્રુ કે મિત્ર થઈ શકતા નથી. અને આપણે માની છે કે આ મારો શત્રુ છે ને આ મારો મિત્ર છે, અને હું આમનો શત્રુ છે ને આ મારા મિત્ર છે. તું જ્ઞાતા દ્રષ્ટા એકાકી આત્મા છે. શુદ્ધ સ્વરૂપને ધ્યાન કર. શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધતા में केली करे શુદ્ધતા में સ્થિર રહે તો અમૃત ધારા વરસે, અને ના વર્તે તો ઝેરની ધારા વરસે. તો જે શુદ્ધ સ્વરૂપને જાણે છે કે જાણતા કે દેખતા નથી, તેથી નથી કોઈ મારો શત્રુ થઈ શકતો કે નથી કોઈ મારો. બે મનની કલ્પનાઓ છે કે આ મારો શત્રુ છે અને આ મારો મિત્ર છે. આજે જે શત્રુ છે કાલ મિત્ર થઈ જાય છે, અને આજે જે મિત્ર છે કાલે શત્રુ થઈ જશે. કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વજીવ શુદ્ધ બુદ્ધિ. આ દૃષ્ટિ એના માટે સત્સંગ છે. અહીં તો ડાયાથી બેસી જાઓ છો, આવા ડાયા બહાર થઈ જાઓ તો પતી ગયું. તો તમારે સ્વાધ્યાય સાંભળવાની જરૂર નથી. દ્રઢતા લાવો. જ્ઞાનીઓનો બહુ સાંભળ્યો હોય, સત્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય, અને એમાં જે ક્રીમ તત્વની વાત મૂકી હોય એને પકડી અને જીવન જીવતા શીખો. તો નિજ ભાવને છોડે નહીં, પર ભાવ કંઈ પણ ન રહે. જાણે જુએ જે સર્વતે હું, એમ જ્ઞાની ચિંતને હું તો જાણનાર દેખનાર માત્ર આત્મા છું. જ્ઞાતા દ્રષ્ટા આત્મા છું. જગતના બધા પદાર્થોના પરિણામ દરેક પદાર્થની યોગ્યતા અનુસાર થઈ રહ્યા છે.
એની સાથે મારે કોઈ નિસ્બત કે લેવા દેવા નથી, લાગતું નથી। आप स्वभाव मेरे शिव सदा मगन में रहना, जगत जीव है परमाधीना, अचरज कछु न लेना। आप स्वभाव में अद्भुत सदा मगन में પરમાથી અને સોમાં આટલું કરે તો અને 184માં પરમાથી ખસો અને સોની અંદરમાં ઉપયોગને સ્થિર કરો। 14 પૂર્વનો અને સર્વ સાધનનો સાર આટલો છે, સ્વરૂપસ્થ થવું પડશે। ઉપયોગને ભમાવો છોડી અને સ્વભાવના આશ્રયમાં સ્થિર કરો તો એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યના વેદતા દ્વારા તમે આત્માનું સંપૂર્ણ કલ્યાણ સાધી શકશો। હું પરતાણો નહીં, પર ન મારા જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે ધ્યાન પાળે, જીવ તે ધ્યાતા બને। નિજ ભાવને છોડે નહીં, પર ભાવ કંઈ પણ રહે, જાણે જુએ જે સર્વ તે હું, એમ જ્ઞાની ચિંતવે। નિજ ભાવને આત્મભાવને જ્ઞાની છોડતા નથી અને પરભાવમાં તદાત્મ થતા નથી। હું તો માત્ર જાણનાર દેખનાર શાશ્વત આત્મા છું, એમ જ્ઞાનીઓનું ચિંતન, ધ્યાન, માન્યતા અને શ્રદ્ધા હોઈ શકે છે। હું માત્ર આત્મા છું, બસ। દેહ પણ પડશે, કર્મો પણ પડશે અને કર્મના નિમિત્તે ઉદય થતા વિભાવો પણ પડશે અને દુનિયાની જે કંઈ વસ્તુઓ છે બધી પડશે। એ હવે પરમાંથી ખસ, સ્વમાં વશ, આટલું કરે તો બસ અને નહીં તો 84માં। તો જ્યારે ઉપયોગ અંતર્મુખ થઈ અને સ્વરૂપ અસ્તિત્વના સુધી પહોંચે ત્યારે બધા વિકલ્પો શાંત થઈ અને જીવ સ્વસંવેદન દ્વારા મોક્ષ માર્ગને સાધી લેશે। બીજો કોઈ ત્રણ લોકમાં તમામ જીવો માટે આ એક જ માર્ગ છે। બીજો કોઈ એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, એ રીતે પરમાર્થને ત્રણેય કાળમાં 3 લોકમાં તમામ જીવો માટે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ છે। આ સૂત્ર દરેક જીવો માટે એક સરખું છે। રત્નત્રયની અભેદતા સ્વરૂપના આશ્રય થાય છે, તો સ્વરૂપસ્થ થાઓ, સ્વરૂપસ્થ થાઓ, સ્વરૂપસ્થ થાઓ, અંતર્મુખ થાઓ, અંતર્મુખ થાઓ, અંતર્મુખ થાઓ। ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા થતા ધન્યવાદ। સુખ ધામ અનંત સુસંત જહી, દિન રાત્ર રહે તદ ધ્યાન મહી, પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમો વરતે વરતે જયતે। ઓ પ્રણમો વદતે વરતે જય। ઓમ શાંતિ શાંતિ શાંતિ। જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવન, પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખદાન, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ। દેહ છતાં જેની દશા, વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન। હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદી સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો ઉત્તરા પુરુષનો મૂળ